નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે નવો ટોપિક લઈને આવ્યા છીએ જેમાં ભેંસનું દૂધ કઈ રીતના વધારવું. આપણે તાજી વિયાયેલી ભેંસ અથવા પારેઠી ભેંસનું દૂધ ઉત્પાદન ઘટી ગયું હોય, દૂધ ઓછું કરતી હોય તો આપણે કઈ રીતના વધારવું તેની વિશે આજ વિડીયો લઈને આવ્યા છીએ. અને આપણે પશુ આહાર તો આપણે દેવી જ છે, પણ દૂધ આવતું નથી પૂરેપૂરું, તો આપણે ખાલી દેવાની રીત બદલવાની છે. પશુ આહાર ચેન્જ કરવાનું નથી, પણ કઈ રીતના અલગ રીતના દેવી તો આપણું દૂધ એના પશુ આહારમાં કઈ રીતના વધે તેની વિશે હું વિડીયો લઈને આવ્યો છું. જો હવે આપણે વાત કરીએ મિત્રો, તો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે ટોપરાનું ખોળ લેવાનું. આપણે ટોપરાના ખોળનો મુખ્ય ફાયદો શું, તો ભેંસનું દૂધ વધારવામાં મદદરૂપ થાય છે. તો આપણે ટોપરાનો ખોળ કેટલો લેવાનો છે, તો 1 થી 1.5 કિલો જેટલો ટોપરાનો ખોળ લેવાનો છે. અને ત્યાર પછી વાત કરવી મિત્રો, તો કપાસિયા લેવાના છે. તો કપાસિયાનું મુખ્ય કામ શું છે, તો કે દૂધમાં ફેટ વધારવાનું મુખ્ય કામ છે. તેથી આપણે 1 કિલો જેટલા કપાસિયા લેવાના છે. અને હવે આગળ વાત કરીએ તો આપણે જોઈ શકો છો ગોળ છે, જે આપણે 400 ગ્રામ જેટલો ગોળ લેવાનો છે. 400 થી 500 ગ્રામ જેટલો, પશુને 400 થી 500 ગ્રામ જેટલો ગોળ લેવાનો છે. અને તમે જોઈ શકો છો. હવે આપણે વાત કરવી તો લોટ લેવાનો છે, જેમાં ઘઉંનો લોટ લેવાનો છે. જે ઘઉંનો લોટનું મુખ્ય કામ શું છે કે જે પશુની અંદર જઠરમાં ઠંડક રાખે છે, તેનો રોલ ભજવે. અને ઘઉંનો લોટની વાત કરવી મિત્રો, તો 500 ગ્રામ લોટ લેવાનો છે. અને તમે જોઈ શકો છો વિડીયો. અને ત્યાર પછી આપણે બાજરાનો લોટ લેવાનો છે. બાજરાના લોટની વાત કરવી તો બાજરાના લોટનું મુખ્ય કામ શું છે, જો કે બાજરાના લોટનું મુખ્ય કામ દૂધ વધારવામાં મદદરૂપ થાય છે. અને ગરમ પદાર્થ તરીકે રોલ ભજવે છે. અને તે પણ 500 ગ્રામ લેવાનો છે. આપણે જોઈ શકો છો તમે વિડીયોમાં. એટલે કપાસિયા, ટોપરાનો ખોળ, ગોળ, બાજરાનો લોટ ને ઘઉંનો લોટ, એટલી વસ્તુ તો આપણે રેગ્યુલર પશુને દેતા જ હોઈએ છીએ. હજી આમાં એક વસ્તુ ઘટે છે, પણ ન દો તો પણ ચાલે. તેની જગ્યાએ ટોપરાનો ખોળ દઈ શકીએ તો ચાલે, કપાસિયા ખોળની જગ્યાએ. અને હવે આપણે આગળ વાત કરીએ મિત્રો, તો હજી બાજરાનો લોટ લઈ લઈએ આપણે. પછી હવે આપણે લેવાનું છે તેલ. તો રાઈનું તેલ લેવાનું છે. ખાસ કરીને ધ્યાન રાખવાનું, આપણે ઘણીવાર કપાસિયાનું તેલ જ દેવી છે. તે કપાસિયાનું તેલ જ દઈ શકાય, પણ રાઈનું તેલ ઝાઝુ ગુણકારી છે કપાસિયાના તેલ કરતાં ભેહું માટે અને ગાયો માટે. રાઈનું તેલ આપણે વાત કરીએ તો મિત્રો 50 ગ્રામ જેટલું રાઈનું તેલ નાખવાનું છે. તમે જોઈ શકો છો, બતાવું છું રાઈનું તેલ છે. અને રાઈનું તેલનું મુખ્ય કામ શું છે, તો ગરમ પદાર્થ તરીકે કામ કરે છે. કે જો કે ભૂખમાં વધારો કરે છે, પશુની ભૂખ વધુ લાગે છે. અને દૂધમાં પણ સારું રિઝલ્ટ છે રાઈનું તેલનું. એટલે રાઈનું તેલ તો અવશ્ય નાખવું જ તે પશુને. વિવાણ થયા બાદ 2 થી 3 મહિના, જ્યાં સુધી પશુ ગાભણ ન થાય ત્યાં સુધી રાઈનું તેલ ખવડાવવું. હવે મિત્રો આપણે વાત કરીએ તો મેન જે વસ્તુ છે એ ચણાની ભૂકી છે. જો તમારી પશુ વટકતું હોય કે દૂધ દોવામાં પહારો ન વાળતું હોય, તો તેને દરરોજ 500 ગ્રામથી 1 કિલો જેટલી ચણાની ભૂકી અથવા ચણાનો લોટ દેવો, જેથી કરીને ઓક્સિટોસિનનું પ્રમાણ વધી જાય છે ભેંસના શરીરની અંદર, જેથી કરીને પહારો જલ્દી મૂકી દે છે. હવે મિત્રો આપણે એને ગરમ કરવાનું છે. તમે જોઈ શકો છો, આ બધી વસ્તુને અડધીથી પોણી કલાક સુધી ગરમ કરવાની છે. અને મુખ્ય કારણ એ છે કે પશુને સરખી રીતના આ વસ્તુ ડાયજેશન થઈ જાય, કે પાચન કરવામાં મદદરૂપ બને છે. આપણે વસ્તુ દેતા હોઈએ છીએ પશુ આહાર, પણ એ આપણે કોરો અથવા પલાળેલો ખાલી દેતા હોઈએ છીએ, જેથી કરીને સરખી રીતના પાચન ન થાય. જો સરખી રીતના પાચન ન થાય પશુને પેટમાં, તો વધુ દૂધ ન બને તો નુકસાની તો આપણને જ રહેવાની છે. એટલા પશુ આહારમાં જો આપણે ખાલી એને ગરમ કરીને પશુ આહાર દેવી તો દૂધમાં વધારો થાય છે. તો આપણે ગરમ કરવી તો દૂધમાં વધારો થાય, તો બેનિફિટ તો આપણને જ છે. કેટલું આપવું પશુ આહાર તેની આપણે વિશે વાત કરવી મિત્રો. આપણે આ જે માપ કાઢેલું છે, જો 8 થી 10 લીટર જો ભેંસ દૂધ કરતી હોય તો 4.5 કિલોથી 5 કિલો આપવાનું. અને 5 થી 7 લીટર દૂધ કરતી હોય તો 2 થી 3 કિલો આપવાનું છે. આની વિશે એક નવો વિડીયો હમણાં પાર્ટ 2 તરીકે આવે છે કાલે, તે તમે જોઈ શકજો. જોઈજો, ભૂલતા નહીં ખાસ કરીને, કે કઈ રીતના પશુ આહારનું કોસ્ટ કાઢવો. કે આપણે ભેંસનું 6 લીટર દૂધ છે તો તેને કેટલું પશુ આહાર દેવો તો એટલું 6 લીટર દૂધ જળવાઈ રહે. અને પશુ આહારની ઓછામાં ઓછો પશુ આહાર દેવી અને સારું દૂધ કાઢી શકીએ. તો આપણે કઈ રીતના દેવું તેની વિશે આપણે આવતા વિડીયોમાં વાત કરવાની છે. હવે આપણે અડધી પોણી કલાક ગરમ થઈ જાય
ત્યારબાદ આપણે જોઈ લેવાનું છે કે બધું ગળી ગયેલું છે કે નહીં, ગોળ કે કપાસ્યા, અને ત્યારબાદ આપણે ઠરવી લેવાનું છે કોઈ પણ તપેલામાં કે ફાઈબરનું હોય તેમાં. અને હવે આપણે આગળ વાત કરીએ મિત્રો, તો તમે જોઈ શકો છો એકદમ એક સરખું મિશ્રણ થઈ ગયું છે આખું. અને હવે આપણે વાત કરીએ તો આ પાવડર આપણે છે, જે જો તમારે પાવડર નાખવો હોય તો નાખી શકો છો અને એમનામ પણ દઈ શકો છો. પણ જો પાવડર વિશે વાત કરીએ તો આપણે પાવડર પોતે બનાવીએ છીએ, તો એમાં કંઈ આપણે કોઈ પણ છેતરાવાનું કે એવું પણ કંઈ આપણને બીક નહીં રહે તમને કોઈને. અને આ પાવડરની વાત કરીએ તો દેશી બધી અલગ અલગ જાતની વનસ્પતિ છે, કે જેમાં કે કાળી જીરી છે, મામેજો છે, મેથી છે, સિંધો મીઠું, અશ્વગંધા, સોડા, વરિયાળી, અલગ અલગ જે 15થી 20 પ્રકારની વસ્તુ છે એ ભેગી કરીને પાવડર અમે બનાવ્યો છે. જો કોઈ ભાઈને મગાવવો હોય આ પાવડર તો અમારો નીચે હું કોન્ટેક્ટ નંબર આપી દઈશ, એમાં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો જેમાં તમે ફોન કરી શકો છો. અને જો આ પાવડરના આપણે ફાયદાની વાત કરીએ મિત્રો, તો પહેલું છે ફેટમાં વધારો થાય અને દૂધમાં પણ વધારો થાય, અને ઝડપી હીટમાં આવે છે પશુ, અને પાચન શક્તિમાં પણ વધારો કરે છે, અને લાંબો સમય સુધી દૂધ આપે છે. અને જો કોઈ ઘણા ભાઈને એવો પ્રશ્ન હોય છે કે પશુ વટકવાનો પ્રશ્ન હોય છે, દૂધ દોવા નથી દેતું, પણ તેમાં પણ સુધારો, સારું રિઝલ્ટ મળે છે, અને વિકાસ થાય છે પશુનો સારામાં સારો. જો નાનું પાડરું હોય ને આપણે ત્યારથી આપીએ તો પણ આપી શકાય છે, અને જલ્દી હીટમાં પણ આવે. એટલા ફાયદા છે. અને આ જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. જય હિન્દ, જય ભારત.